પ્રભુ ઈસુનો બહુ જ આભાર માનું છું. પણ એકવાર આજના સુંદર દિવસે પ્રભુનું વચન ગઈકાલે જે મેં પ્રભુનું વચન કીધું હતું, અને એ વચન તો બાઇબલમાંથી એવું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજા આગમનમાં આ પૃથ્વી પર આવી રહ્યા છે, અને જ્યારે તે આવશે ત્યારે જગતનો તે ન્યાય કરશે, અને જેઓ પાપના માર્ગ ત્યજી દઈને પવિત્ર જીવન પ્રભુ ઈસુની પાછળ જીવ્યા હશે તેઓને તે પોતાની સાથે સ્વર્ગમાં લઈ જશે, અને જેઓ પાપમાં જીવન જીવતા હશે, જગતની પાછળ ચાલ્યા હશે, તેમનો નાશ થશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમના જીવનનો પ્રથમ ઉપદેશ એ હતો કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે છે. પ્રભુનું રાજ્ય પાસે છે, અને એ બહુ જ નજદીક છે. અને બાઇબલમાં ઘણી બધી વખત લખ્યું છે કે પ્રભુનું રાજ્ય પાસે છે. માટે દરેક વ્યક્તિએ એ સમય આવે, એ ન્યાય આવે તે પહેલાં તેણે પસ્તાવો કરવાનો અને પ્રભુની પાછળ ચાલવાનું. બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક જગ્યાએ લખ્યું છે, તેમણે કીધું છે કે એક ધનવાન માણસ હતો, અને એમ કહે છે કે મારી પાસે પુષ્કળ ધન છે, સંપત્તિ છે, માલ છે, મિલકત છે, અને તેણે એમ કીધું કે હું આ બધાનું શું કરું. અને બાઇબલમાં એવું લખ્યું છે કે તેણે કહ્યું કે હું આમ કરીશ, મારી વખારોને પાડી નાખીશ, હું તે કરતાં મોટી બંધાવીશ, અને ત્યાં મારું બધું જ અનાજ તથા મારી માલ મિલકત ભરી મૂકીશ. હું મારા જીવને કહીશ કે ઓ જીવ, ઘણા વર્ષને માટે ઘણી માલ મિલકત તારે સારું રાખી મૂકેલી છે, માટે આરામ લે, ખા પી અને આનંદ કર. આજે મનુષ્ય જગતનો માલ મિલકતને માટે ભવિષ્યની ચિંતા કરીને બધી જ બાબતોની પાછળ દોડ્યા કરે છે, અને કહે છે ધન, સંપત્તિ, માલ, મિલકત બધું સ્ટોર કરવાને માટે સ્ટોર કરે છે, અને જગતમાં દોડ્યા જ કરે છે. પણ એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ધનવાનને આગળ જતાં એવું કહે છે, પણ દેવે તને કહ્યું કે ઓ મૂર્ખ, આજ રાત્રે તારો જીવ લઈ લેવામાં આવશે. મનુષ્ય તરીકે આપણે જાણતા નથી કે ક્યારે આપણો જીવ લઈ લેવામાં આવશે, અને જ્યારે જીવ લઈ લેવામાં આવશે ત્યારે બાઇબલ કહે છે, અને આપણે જાણીએ છીએ કે પૃથ્વી પરનું આપણું બધું જ ધન, સંપત્તિ, સ્ટોરેજ, માલ, મિલકત, બેંક બેલેન્સ, સંપત્તિ, ખુરશી, સત્તા, પાવર બધું જ અહીં મૂકી દેવામાં આવશે. ફક્ત આપણો હાથમાં દેવની પાસે જશે, અને ત્યાં મનુષ્યનો ન્યાય કરવામાં આવશે, તમારો મારો, અને સમગ્ર પૃથ્વીના મનુષ્યનો ન્યાય કરવામાં આવશે. માટે જ બાઇબલ એમ કહે છે કે તારો રાત્રે જીવ લઈ લેવામાં આવશે, અને એ પહેલાં તું પસ્તાવ કર. પૃથ્વીની દરેક બાબતો, ધન, સંપત્તિ, માલ, મિલકત સારું છે, પણ આ બધું હોય, પણ જો આપણે પાપમાં જીવન જીવતા હોય, જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ના હોય, પસ્તાવો કર્યો ના હોય, તો બાઇબલ એમ કહે છે કે તમારું રડવું અને દાંત પીસવું થશે. પ્રભુ આપણને બચાવવા માંગે છે. પૃથ્વી પરનું જીવન પૂર્ણ થાય, પૃથ્વી પરનું જીવન સમાપ્ત થાય એ પહેલાં બાઇબલમાં ઘણી બધી જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને ચેતવણી આપે છે, મનુષ્યને ચેતવણી આપે છે, અને ચેતવણી આપતા એમ કહે છે કે તમે પસ્તાવો કરે. આજે તમે તમારી જાતને પ્રશ્ન પૂછો કે શું તમે પાપમાં જીવન જીવી રહ્યા છો? હજુ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે ઓળખતા નથી, હજુ સુધી તમે બાઇબલ વાંચતા નથી, હજુ સુધી તમે બાઇબલ વાંચ્યું નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા નથી, પાપમાં જીવન જીવી રહ્યા છો, ધન, સંપત્તિ, માલ, મિલકત, જગતની પાછળ દોડી રહ્યા છો. પણ જો હજુ પણ તમે પસ્તાવો કર્યો નથી તો હજુ સમય છે, પસ્તાવો કરો. એ સમય આવે તે પહેલાં બાઇબલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાતે એમ કહે છે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે છે. એ રાજ્ય આવે તે પહેલાં પસ્તાવો કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ, તેની પાછળ ચાલીએ, અને આવનાર નાશથી અને આવનાર કોપથી બચી જાય. પ્રભુ તમને પસ્તાવો રૂપી મન આપે. આમીન.